આ એક પુસ્તકમાં અલગ અલગ બે વિભાગ છે. એકમાં છે બૌદ્ધ પૂજા પાઠ અને બીજા ભાગમાં છે બૌદ્ધ સંસ્કાર પાઠ. મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ તેમજ બોધિસત્વ મહામાનવ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબના ચરણોમાં વંદનની સાથે હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધ વિહાર મોટાંગ કેવાડિયા આપ સૌનું મૈત્રીપૂર્ણ હૃદય સ્વાગત કરું છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 14મી ઓક્ટોબર 1956ના રોજ પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને આશરે 5 લાખ કરતાં વધુ લોકોને જ્યારે એમણે બૌદ્ધ ધર્મની દીક્ષા આપી, ત્યારબાદ ભારતમાં 2500 વર્ષ પહેલાં જે તથાગત ગૌતમ બુદ્ધે ધમ્મની વાત કરી હતી કે જે ધમ્મ સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, માનવતા, કરુણા, મૈત્રી, તર્કસંગતતા અને ન્યાયની વાત કરે છે, તો એ ધર્મ 2000 વર્ષ પછી 2500 વર્ષ પછી આ દેશમાં ફરીવાર ડૉક્ટર બાબા સાહેબે જાણે કે જીવંત કર્યો હોય એવું આપણને લાગે છે. અને ડૉક્ટર બાબા સાહેબના અનુયાયીઓ ડૉક્ટર બાબા સાહેબના કહેવા પ્રમાણે હવે જે પોતાના ધર્મમાં હતા એ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ રહ્યા છે, ત્યારે કે ડૉક્ટર બાબા સાહેબે કહેલું હતું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે ડૉક્ટર બાબા સાહેબના અનુયાયીઓ આ દેશમાં કામ કરી રહ્યા છે. ત્યારે ડૉક્ટર બાબા સાહેબે બૌદ્ધ ધર્મ એટલે કે બૌદ્ધ ધર્મમાં જે લોકો રહે છે, નવા સમાજની જે રચના થાય છે, તો એમાં પોતાના ઘેર આવતા પ્રસંગોએ કેવી રીતે પ્રસંગોમાં બૌદ્ધ સંસ્કાર કરવા એના માટે આપણને માર્ગદર્શન આપતું એક પુસ્તક બહાર પાડ્યું છે. એક પુસ્તક લખેલું છે, એનું નામ છે બૌદ્ધ પૂજા પાઠ અને બૌદ્ધ સંસ્કાર પાઠ. આ એક પુસ્તકમાં અલગ અલગ બે વિભાગ છે. એકમાં છે બૌદ્ધ પૂજા પાઠ અને બીજા ભાગમાં છે બૌદ્ધ સંસ્કાર પાઠ. તો ડૉક્ટર બાબા સાહેબે આપણને જે ધર્મમાં આપણે હવે આવ્યા છીએ કે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા બાદ આપણે આપણા ઘરે આવતા પ્રસંગોમાં કઈ રીતે બૌદ્ધ પરંપરા મુજબ બૌદ્ધ સંસ્કાર થકી આપણા મંગલ કાર્યો કરી શકીએ, તો એ માટે આપણને આ ખૂબ જ માર્ગદર્શન આપતું પુસ્તક બહાર પાડેલું છે. અને બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબના આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે ધમ્મચારી આનંદ સાક્યે. તો આજના આપણા આ એપિસોડમાં હું સૌપ્રથમ ડૉક્ટર બાબા સાહેબ દ્વારા લિખિત પ્રસ્તાવના વાંચી સંભળાવું છું. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે લોકોમાં જ્યારથી આતુરતા ઉત્પન્ન થઈ છે, ત્યારથી બૌદ્ધ ધર્મ એટલે શું, કે તેનું સાહિત્ય શું છે, તે ક્યાં મળે છે, આ બાબતે ભારતના લોકોમાં ખૂબ જ મોટી કુતૂહલતા જોવા મળે છે. અમુક વર્ગ કુતૂહલતાની મર્યાદા ઓળંગીને પણ જાતે દેખાય છે. તેઓમાં બૌદ્ધ ધર્મના સાહિત્ય કરતાં બૌદ્ધ ધર્મમાં પૂજાપાઠ કેવા હોય છે તે જાણવા માટે એક પ્રકારે લગન લાગી છે. અમને બૌદ્ધ ધર્મના પૂજાપાઠ કેવા હોય છે એ સંબંધી કંઈ પણ સાહિત્ય આપો, આવો સતત આગ્રહ કરી રહ્યા છે. મારી શારીરિક નાદુરસ્તીના કારણે તેઓની જિજ્ઞાસા પૂરી કરવા મને અત્યાર સુધી શક્ય બન્યું નથી. બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન કરતાં બૌદ્ધ ધર્મમાંના પૂજાપાઠનો આ દેશમાંથી સંપૂર્ણ નાશ થઈ ગયો છે. આ કારણસર આ પ્રશ્ન સંબંધી બૌદ્ધ ધર્મમાંથી પૂજા પદ્ધતિ અને તે સંબંધિત ગાથાઓ ક્યાંય ઉપલબ્ધ નથી. ફક્ત જે દેશોમાં બૌદ્ધ ધર્મ આજે પ્રચલિત છે ત્યાં જ મળી શકે છે. ઈસવીસન 1950માં હું શ્રીલંકાની ધમ્મ યાત્રાએ ગયો, ત્યારે એ સમયે આ વિષય પર ધ્યાન આપી આ ગાથાઓ સંગ્રહિત કરી છે. મારા મિત્ર આયુષ્યમાન ગુણતિલકેના મુખ્ય ગૌડાવી તેની ગ્રામોફોન રેકોર્ડ બનાવી ભારત પરત આવ્યા બાદ અમુક ભિક્ષુઓની મદદથી આ ગાથાઓમાં ઉમેરો કર્યો. હવે મહદ અંશે દરેક ગાથાઓ આ પુસ્તકમાં સંગ્રહિત થઈ છે એવું કહેવામાં કોઈ વાંધો નથી. અહીંયા ગાથાઓ સમજવામાં સુલભ રહે તે હેતુથી પાલી ભાષાનું
ભાષાંતરે એક બાજુ પર મૂકેલું છે. આ પુસ્તક ભારતીય બૌદ્ધ જન સમિતિ તેના દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકનો મારો સર્વ હક તે સમિતિને આપેલ છે. જે કોઈ આનું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન કરશે તેના પર કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એવો ઇશારો આપવાની જરૂરિયાત જણાય છે. કારણ કે આ દેશમાં એવા લુચ્ચા લોકો છે કે તે કાના માત્ર બદલાવીને અન્યનું પુસ્તક પોતાનું જ કરી પ્રસિદ્ધ કરે છે. આ પુસ્તક પછી બૌદ્ધ સંસ્કાર પાઠ આ શીર્ષક હેઠળ બીજું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવશે. ડૉક્ટર બાબા સાહેબની આ પ્રસ્તાવના બૌદ્ધ પૂજા પાઠ અંતર્ગત છે અને એમના બીજા જે ભાગ છે બૌદ્ધ સંસ્કાર પાઠ એ પણ આમાં સાથે છે. અને આ પુસ્તકનો અનુવાદ કરેલો છે ધમ્મચારી આનંદ સાક્યએ. તો હવે પછીના એપિસોડમાં આપણા ઘેર આવતા બૌદ્ધ સમાજમાં જે લોકો અત્યારે જીવે છે, જે રહે છે અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માંગે છે અથવા તો પોતાના ઘેર આવતા પ્રસંગો બૌદ્ધ ધર્મ અનુસાર બૌદ્ધ સંસ્કાર મુજબ કરવા માંગે છે, તો એના માટે હવે પછીના એપિસોડમાં હું અલગ અલગ પ્રસંગોએ કઈ રીતે બૌદ્ધ સંસ્કાર કરી શકાય એ માહિતી આપીશ. આપ સૌને ફરી એકવાર મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ.